આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકા પાસે અંકલેશ્વર રાજપીપળા વચ્ચેનો સરદાર પ્રતિમા માર્ગ પસાર થાય છે। આ માર્ગ પહેલા દ્વિમાર્ગીય હતો, પરંતુ વર્ષો પહેલા માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાની આ પટ્ટી ઉપર આવતા ગામોની જનતાએ સુંદર સુવિધા મળવાની આશામાં ખુશી અનુભવી હતી, પરંતુ 4 માર્ગીય કામગીરી શરૂ થયા બાદ વચમાં કામગીરી કેટલાક સમયમાં વિલંબ પડતા જ્યાં માર્ગ બન્યો હતો ત્યાં ફરીથી બિસ્માર બનતા લોકો માટે મુશ્કેલી રૂપ બન્યો। જોકે ત્યારબાદ ધીમે ધીમે 4 માર્ગીય કામગીરી થઈ તો ખરી, પરંતુ થોડા સમયમાં માર્ગ ઠેર ઠેર ગાબડાઓ પડી જઈને જેસે થેની સ્થિતિમાં આવી જતા લોકોની તકલીફમાં ઘટાડો થવાને બદલે વધારો થયો હતો। વારંવાર રોડ પર પડી રહેલા મોટા મોટા ખાડાઓને કેટલીકવાર તંત્ર દ્વારા પુરાવવાની કામગીરી તો થાય છે, પરંતુ ગાબડાઓ તરત જ પાછા મૂળ સ્થિતિમાં આવી જતા લોકોની હાલાકી યથાવત રહેતી હોય છે અને મોટાભાગે ગાબડાઓ પૂરવામાં કાળું ડસ્ટ ઉપયોગમાં લેવાતું હોય, વરસાદી પાણી તેમાં ભળતા કિચડની સમસ્યા સર્જાતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા। હાલમાં ચાલી રહેલ ચોમાસા દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ પાછલા કેટલાક દિવસોથી થયેલ ભારે વરસાદથી તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અને અન્ય ગ્રામ્ય માર્ગનું મોટા પાયે ધોવાણ થયું હતું અને રાજવાડી ઝઘડિયા વચ્ચે આ ધોરીમાર્ગ બિસ્મારતાની હદ વટાવી ગયો છે। માર્ગ લાંબા સમયથી બિસ્માર હતો, પણ હવે વધુ બિસ્માર બન્યો છે અને લોકોને 4 માર્ગીય માર્ગની ભવ્ય સુવિધાનો લાભ મળવાને બદલે હાલ તો જનતા તેના લાભને બદલે મુશ્કેલીનો સામનો કરી રહી છે। રસ્તા ઉપરથી ઘણા ચૂંટાયેલા લોકો પ્રતિનિધિઓ તેમજ નાનાથી લઈને મોટા અધિકારીઓ પણ પસાર થતા હશે, ત્યારે તેઓને માર્ગ પર પડેલા ગાબડાઓ નહીં દેખાતા હોય। રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહન ચાલકો પણ સુરત મુંબઈ જવા આ માર્ગે જઈને અંકલેશ્વર તરફ જતા હતા, પરંતુ આવા વાહન ચાલકો હવે તો આ બિસ્માર માર્ગથી કંટાળીને અન્ય રૂટના માર્ગોથી જવા હોવાનું સામે આવ્યું। વરસાદ બંધ થયા બાદ માર્ગ દુરસ્ત કરવા નવેસરથી યોગ્ય આયોજન કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ભરૂચ નર્મદા જિલ્લાની આ પટ્ટી પરના ગામોની જનતાને સ્પષ્ટપણે દેખાઈ રહી છે। વળી આ ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો મહત્વનો માર્ગ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા અને મોભાને અનુરૂપ બનવાય તે જરૂરી ગણાય। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા।